હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. આપ સૌનું સ્વાગત કરું છું મારા ચેનલની અંદર. કેનેડા તરફથી અત્યારના કેસની અંદર અલ્બર્ટા તરફથી જે સૌથી સારી અપડેટ આવી રહી છે કે જેની અંદર હું તમારી સાથે વાત કરું તો એક ન્યૂ પ્રોગ્રામ લોન્ચ થવા જઈ રહ્યો છે 30મી સપ્ટેમ્બરથી, અથવા એને એવું કહેવાય કે ન્યૂ પ્રોગ્રામ કદાચ ના કહું તો ન્યૂ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ યુઆઈ સિસ્ટમ લોન્ચ થવા જઈ રહી છે 30મી સપ્ટેમ્બરથી, જે તમારા માટે બી યુઝફુલ થશે. ઘણા લોકો અમને કોમેન્ટમાં બી પૂછતા હોય છે કે સર અલ્બર્ટા વિશેની કોઈ અપડેટ હોય તો અમારી સાથે શેર કરો. તો આ એ લોકો માટે એક સારા ગુડ ન્યૂઝ કહેવાય કે જેની અંદર હું તમને ડિટેલ આજે આગળ શેર કરીશ. જો ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઈબ કરી દેજો, નોટિફિકેશન ઓન કરી દેજો, મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. હવે આપણે વિડીયોની અંદર આગળ વધીએ. જો અલ્બર્ટાની વાત કરીએ તો સૌથી લાસ્ટ ડ્રો એટલે કે સૌથી લેટેસ્ટ ડ્રોની જો વાત કરીએ તો 2 જુલાઈએ કરવામાં આવ્યો હતો, જેની અંદર 63 કેન્ડિડેટ, ઓનલી 63 કેન્ડિડેટ્સને સિલેક્ટ કરવામાં આવ્યા હતા અને એ અલ્બર્ટા એક્સપ્રેસ એન્ટ્રી સ્ટ્રીમ દ્વારા સિલેક્શન કરવામાં આવ્યું હતું. અને જો પૂલની વાત કરીએ તો 25 જુલાઈ જ્યાં આગળ સિલેક્શન કરવામાં આવ્યું હતું EOI સિસ્ટમ દ્વારા, જેનો CRS સ્કોર હતો 446, જે વેબ ફોર્મ સબમિશનવાળા કેન્ડિડેટ્સ હતા એમને પ્રાયોરિટી આપવામાં આવી હતી. જે એક્સેલરેટેડ ટેક પાથવે પ્રોગ્રામ્સ કહેવાય, એની જો વાત કરીએ તો 4 સપ્ટેમ્બરની અંદર 444 વેબ ફોર્મ સબમિશન જે પૂલની અંદર હતું એ લોકોને બી પ્રાયોરિટી આપવામાં આવી હતી. હવે આની અંદર એક વસ્તુ એવી છે કે આ બધી વસ્તુ જોતાં જે અત્યારે ચેન્જીસ થઈ રહ્યા હતા એ પછી અલ્બર્ટા હોલ્ડ પર ગયું હોય એવું લાગતું હતું. કન્ટિન્યુઅસલી ક્લાયન્ટ અથવા સ્ટુડન્ટ્સો બી એ પ્રેશરમાં હતા, અથવા ઘણી વખતે ક્વેશ્ચન્સ આવતા હતા કે સર અલ્બર્ટા કેમ ડ્રો નથી કરી રહ્યું, અલ્બર્ટાની અંદર અલ્બર્ટા PNPના શું કે અપડેટ્સ અમને આપો. હવે એ લોકોને હું કહું કે જ્યાં 30મી તારીખથી એટલે કે 30મી તારીખ સપ્ટેમ્બર મહિનાની જે છે ત્યાંથી અલ્બર્ટા જે છે એક ન્યૂ એક્સપ્રેસ એન્ટ્રીની જે સ્ટ્રીમ છે એટલે કે યુઆઈ ન્યૂ એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટ ફિલ કરવાની એક ન્યૂ આપ લોકો માટે પ્રોગ્રામ લાવી રહી છે. જે પ્રોગ્રામ જ્યારે બી એની અપડેટ મારી પાસે આવશે કે એ પ્રોગ્રામની અંદર શું શું કરવાનું છે, તમારે એપ્લિકેશન કઈ રીતે કરવાની છે, એ બધી ડિટેલ તો હું તમારી સાથે વિગતવાર ધીરે ધીરે શેર કરીશ જ કરીશ. અમારી પાસે અત્યારે અલ્બર્ટા રિગાર્ડિંગ આ અપડેટ આવી હતી એટલે ખાસ એ વ્યુઅર્સ માટે કે જે લોકો અલ્બર્ટાની રિક્વાયરમેન્ટ માગતા હતા એ લોકો સાથે હું આ શેર કરું છું. જો માહિતી સારી લાગી છે એક લાઇક કરી દેજો, મેક્સિમમ લોકો સુધી શેર કરવાનું ના ભૂલતા, બિકોઝ સ્પ્રેડ એજ્યુકેશન સપોર્ટ એજ્યુકેશન. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય ભારત.